ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતીમાં આપણે 13મું કાવ્ય સમજી રહ્યા છીએ, પરાજયની જીત, જેમાં આપણે 71મું પેજ સમજી ગયા. આજે 72મા પેજને સમજવાનો પ્રયત્ન કરીએ. 72મા પેજમાં સૌ ધ્યાન રાખજો. જોઈએ 72મું પેજ. ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી, ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી, એનો જ જય આવ્યો છે આજે એના પર ચડી, ને જે જીતે નવ જીત્યા મનુજના હયા ન જીતે, જે જીતે રચ્યા મશાણ નવે સાચી કદી જીત છે. ભાર એ અંતરે, બોજ એ અંતરે આજે જૈનો ના શકે ખમી, આજે એ જયનો, એ વિજયનો, એ સફળતાનો ભાર સહન કરી શકતો નથી. સમ્રાટ અશોક ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી, એ ઘડીવાર ઉઠે છે, ઘડી એટલે 24 મિનિટનો સમય, તો ઘડીક બેસે છે, ઘડીક ઊભો થાય છે, ફરે છે શિબિરે ઘડી, અને ઘડીક વાર શિબિરમાં આટા મારે છે. એનો જ જય આવ્યો છે આજે એના પર ચડી, અને એનો જ જય આજે એના પર ચડીને આવ્યો છે, એના પર જાણે સવાર થઈ ગયો છે, એની જ સફળતા એના પર સવાર થઈ ગઈ છે. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત, એ જે જીતે રચ્યા મશાણ નવ એ સાચી કદી જીત છે. અહીંયા કવિ કહે છે કે જે જીતે નવ જીત્યા, જે જીતથી માણસના હૈયા, માણસના હૃદય ન જીતી શકો એ જીત નથી. જે જીતે રચ્યા મશાણ, અને જે જીતથી, જે સફળતાથી, જે તમારા વિજયથી જો સ્મશાન બનતું હોય તો નવ એ કદી સાચી જીત, તો એ કદી સાચી જીત ન કહેવાય. કે જેનાથી સ્મશાન જેવી શાંતિ ફેલાઈ જતી હોય. એટલે અહીંયા કવિનો કહેવાનો હેતુ એ છે કે એ જ્યારે સમ્રાટ અશોક હાર સહન કરી શકતો નથી, એને અતિશય ઉચાટ થઈ રહ્યો છે, ત્યારે એમને આજે એમનું અંતર અજંપાનો ભાર સહન કરી શકતું નથી. થોડી વાર ઉઠે છે, થોડી વાર બેસે છે, થોડી વાર શિબિરમાં આંટા મારે છે, એનો જ જય આજે એના પર ચડી બેઠો છે. જે જીતથી મનુષ્યના હૈયા ન જીતાયા એ સાચી જીત નથી. જે જીતથી શમશાન સર્જાયું એ કદી સાચી જીત ન કહેવાય. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત સૈ, જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ, ઉચ્ચારે મન રાજાનું હારે હાર છે નક્કી, કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકી. જે જીતે નવલું કશું ન સર્જ્યું, જે જીતથી કશું નવીન સર્જન ન થાય, કંઈ નવીન એનું સર્જન, કોઈ નવીન સર્જન ન થાય, એને કહું જીત છે. એને કઈ રીતે જીત કહી શકું? જેથી માનવી મટી જતો છે જીત કે હારે, જેનાથી માનવતા ભૂલી જાય, માનવ મટી જાય તો એ જીત કે એને હાર કેવી, એને જીત કેવી કે હાર? વિચારે મને રાજાનું હાર એ હાર નક્કી છે. અને સમ્રાટ અશોક, રાજા સમ્રાટ અશોકનું મન કહે છે કે એ હાર છે નક્કી, કે જેમાં માનવતા ભૂલી જાય છે. કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકી, અને કદી તલવારની ધાર છે એ જીત અપાવી ન શકે, ક્યારેય તલવારથી જીત ન મેળવી શકાય. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી. અને મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. સમ્રાટ અશોક હવે નિર્ણય કરે છે કે મારે તો મારા માનવી કેરા હૈયાને અપનાવવા છે, પોતાના કરવા છે. માનવતારૂપી હૈયું એ બનાવવું છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, અને હૈયાની શક્તિથી કોઈ બીજી શક્તિ મોટી નથી. આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી, અને આજથી મારા કરની અંદર, મારા હાથની અંદર રહેશે ધર્મની છડી, ધર્મની લાકડી રહેશે, કે નહીં કે તલવાર. આગળ કહે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતાયા એ સાચી જીત નથી. જે જીતથી શમશાન સર્જાયું એ કદી સાચી જીત ન કહેવાય. જે જીતથી કાંઈ નવીન સર્જાયું નથી એને જીત સી રીતે કહું? જેથી માનવ મટી જાય એ જીત કે હાર? રાજાનું મન વિચારે છે કે નક્કી હાર છે એ હાર, ક્યારેય તલવારની હાર જીત ન આપી શકે. તમે મારે સત્તા નથી વિસ્તારી, હું તલવારથી જીત નથી ઈચ્છતો, મારે તો માનવીના હૈયા અપનાવવા છે. હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી. આજથી મારા હાથમાં ધર્મની છડી રહેશે. તમે હવે ખડગ રહો જ જ્ઞાનમાં, કલ્યાણમાં માનવના નકામાં, ઓ ધર્મ આદેશ દિયો તમારો, ને એ જ થશે બસ માર્ગ મારો. તમે હવે ખડગ રહો જ જ્ઞાનમાં,
હા કે સમ્રાટ અશોક, રાજા સમ્રાટ અશોકના હૃદયમાંથી આવા શબ્દો નીકળે છે કે હે તલવાર, તમે હવે મ્યાનમાં જ રહ્યો, તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, કલ્યાણમાં માનવના નકામા, તમે માનવ કલ્યાણ માટે નકામી છો. તલવારને કહે છે કે તું માનવ કલ્યાણ માટે નકામી. ઓ ધર્મ, આદેશ થયો તમારો, એ ધર્મ મને આદેશ આપો તમારો, એ જ થશે બસ માર્ગ મારો, અને એ જ બસ માર્ગ મારો માર્ગ બનશે જે તમે મને આદેશ કરશો. તલવાર, તમે હવે મ્યાનમાં જ રહો, માનવના કલ્યાણ માટે તમે નકામી છો. ઓ ધર્મ, મને આદેશ આપો, બસ એ જ માર્ગ મારો થશે, એ જ મારો જીવન માર્ગ થશે. પૂર્વમાં તેજ તે કેરી ત્યાં દેખાય નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, પૂર્વની અંદર એ પ્રકાશરૂપી નવ મંજરી, નવી કુંપળ, નવી ચેતના, નવ જાગૃતિ દેખાય. રાય એટલે રાજાના અંતરે શ્રદ્ધા, રાજાના અંતરમાં શ્રદ્ધા વિશ્વાસ નવા લઈ તેજ સંચરી, એ તેજ આગળ વધ્યું. ત્યાં તો પૂર્વમાં તેજની નવી કુંપળો દેખાઈ ગઈ અને રાજાના અંતરમાં શ્રદ્ધા ના નવા તેજ, નવ જાગૃતિ, નવ ચેતના લઈને આગળ સંચરી, આગળ વધવું છે સમ્રાટ અશોકને. આમ સમ્રાટ અશોકે જ્યારે કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને વિજય પ્રાપ્ત કરતા એને જે વિજય પ્રાપ્ત કર્યા પછી જ્યારે કલિંગ નગરીને જોવા જાય છે ત્યારે એને જે કંઈ મૃતદેહો, લાશોના ઢગલા જોવા મળે છે એના પરથી એને એમ થાય છે યુદ્ધ ક્યારેય ન કરાય અને ક્યારેય એ તલવારની ધારથી વિજય ન મેળવાય. અને એ અફસોસ, એ પશ્ચાતાપ રૂપે આપણે પરાજયની જીત. એટલે અહીંયા સમ્રાટ અશોકનો ભલે જીત મળી છે પણ સામે જે પરાજય થયો છે કલિંગનો, તો કલિંગ નગરી જાણે પરાજય પામીને પણ જીતી ગઈ છે. તો ત્યાં સુધી રાખી 72મું પેજ. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમે તમારી પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો, તૈયાર કરી લેજો. ઓલ ધ બેસ્ટ.